માણસ સિવાય કોઈ પ્રાણી કોઠી ભરે છે? કેમ કે લોભ નથી. ઉપરવાળો વાજી દીધું છે, કાલે દેશ. લોભ નથી એટલે દુનિયાનો કોઈ પ્રાણી પોતાનું ટાપરું પણ નથી બાંધી શક્યો. માણસ લોભી છે એટલે અંતરિક્ષયાનમાં યાત્રા કરી રહ્યા છે. દરેક વસ્તુનો સદુપયોગ છે, પણ અતિ ના કરતા. અતિ સર્વત્ર વર્જેત. જ્યારે અતિમાં જાઓ છો ત્યારે કામ ક્રોધ લોભ આ બીજને કરંટ જેવું મારી નાખે છે તમને, અને તમારે 1000 કામ કરીને તમને પ્રગતિને પંથે લઈ જાય એવી ઉર્જા છે. એની સામે ભગવાને આપણને ત્યાગ ને તપ ને પ્રેમ ને દાન ને તીક્ષા જિજ્ઞાસા આપેલી છે. થોડુંક ખીલવા દેવો આ ગુણોને, ચલો મજા આવશે. આજે જે ખાતર દુર્ગંધ મારે છે, કાલે જો તમને બગીચામાં નાખતા આવડે તો 1000 ફૂલ ખીલીને સુગંધ ફેલાવતા હશે. અને ફૂલ વાપરતા ના આવડે ને તો એ ઘરમાં હળીને દુર્ગંધ મારે છે. નહીં દુર્ગંધ મારતા? તમને બહુ ખબર ન હોય, એમને ખબર છે. પાણી છાંટી છાંટીને લોકો રાખ્યા હોય ને બજારમાં, અહીં લાઈન ફટ લઈને પહેરાવી દો તો એ અમને ખબર પડે છે કે ક્યાં ચોંટ્યું છે. ધંધાધારીઓને શું ખબર? આમ હળબડ હળબડ થાય ત્યારે અમને ખબર પડે કે લે આ તો અહીં હેળે છે હજી. સદુપયોગ કરો જીવનનો. ભગવાનનો વાંક નથી. ભગવાન જે વસ્તુ દીધી છે ખરેખર બધું જ ઉમદા પ્રકારનું છે. પરીક્ષિત કહે છે કે માણસમાં જે ગુણો છે, કામ ક્રોધ લોભ પર બસ પાપ કરાવે છે, તો ભગવાન માણસ પાપ કઈ રીતે ધોવે એ ઉપાય બતાવો. હું માનું છું પરીક્ષિતજી અમારા માટે પૂછ્યો છે. બાપ નહીં પૂછ્યું અમારા માટે? દરેક વ્યક્તિને લાગુ પડે છે. સુખદેવજી કહે છે કે જે પાપ આવેશમાં થયા હોય અથવા મજબૂરીથી થયા હોય તે પ્રાયશ્ચિત કર્મથી ધોવાય છે. જો અમુક પાપ માણસની મજબૂરી છે, મહારાજ કરશે જ. સવારથી આ બહેનો કચરું પોતું કરે તો બોલો પુણ્ય કરો છો કે પાપ? સવારમાં ગણો છો કેટલા કીડી મંકોડા મર્યા, અને જારા ભારો તો મૂકો છો. એ કરોડિયાને જવા દો છો કે ઝપાટમાં લેવો છો? તો તે વખતે યાદ આવે છે કે પાપ કરીએ છીએ. પણ તમે જો હાવેણી કચરું 1 મહિના મૂકી દો તો ઘર રહે કેવું કેળો થાય? આ બોલે મજબૂરી છે કે નહીં? ખેડૂત ખેતરમાં જો ખેડે નહીં, પાણી ન નાખે તો પાકશે? ધોરિયામાં પાણી છોડતા લાખો જીવો મરે છે, ખેડતા લાખો મરે છે, કચરું હળગાવતા લાખો હળગે છે, દવા છાંટતા કરોડોની સંખ્યામાં મરે છે. જૈન સંપ્રદાય કહે છે ખેતી પાપનો ધંધો. દુનિયામાં કોઈ જૈન કદી ખેતી નથી કરતો. પણ તમે જો જૈનોનું માનો ને આખી દુનિયાને ખેડતો ખેતી બંધ કરી દે તો સિમેન્ટ રેતીના ઢોકળા થાય, ભજીયા થાય, તો દુનિયા ભૂખી ન મરી જાય? શું ખાશો? દુનિયામાં કોઈ શાકભાજી કે ફળફળાદી કે અન્ન પેદા થાય ખરું? મજબૂરી છે ખેડૂતની. ક્યારેક ક્યારેક માણસની દાનત નથી ખોટું કરવાની, પણ અચાનક આવેશ આવ્યો, કાબુ ગુમાવ્યો ને કરી બેઠો, પણ પાછળથી પછતાણો. એ પછતાણો એનો પ્રાયશ્ચિત થઈ ગયો. હા, પછતાવો પેપલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું. વ્યક્તિ જ્યારે પોતાના કર્મ માટે પશ્ચાતાપ કરી ખરેખર હૃદય આઘાત અનુભવે છે ત્યારે ગંગા નહાયો એવો નિર્મળ થાય. તમે યજ્ઞ કરો, તમે દાન કરો, કોઈ ભૂખ્યાને ખવડાવો, તમે તીર્થયાત્રા કરો, તમે ઉપવાસ કરો, તમે મંત્ર જાપ કરો, તો આવા આવેશથી થયેલા પાપ, અજાણતા થયેલા પાપ, મજબૂરીથી થયેલા પાપ ધોઈ જાય છે. પણ જોજો, દાનતપૂર્વક પ્લાનિંગ કરીને જે પાપ કરો છો એ નરકમાં ભોગ્યા વગર છૂટતા નથી. હા, અઠવાડિયા પહેલાં પ્લાનિંગ કર્યું હોય કે ક્યાં સાણસામાં લેવું, જોજો એ પાપ ધોવાતા નથી. પ્રાયશ્ચિત તો બતાવ્યા છે, પણ માનવી એક બાજુ પ્રાયશ્ચિત કરતો જાય, બીજી બાજુ ફરી પાપ કરે. હા, ઘણા 3 કલાક કથા સાંભળે તો ચોક્કસ પાપ ધોવાય, પણ જતા કોકના નવા ચંપલ હોય તો પહેરતા જાય. આ જીવ માને?
પછી કદાચ કોકે આ તો મહારાજ હતી કે ભૂલમાં પહેરી ગયા. હવે મને ખ્યાલ છે અંધારામાં પગ નાખો તો એ ચંપલ કહી દે છે કે આપણા નથી, નથી કહી દેતા. 2 ડગલા માંડ હાલો ત્યાં તો ચંપલ કહે છે કે હું તમારો નથી. માણસ પાપ અને પુણ્ય બંને કરે છે. તો પરીક્ષિતજી પૂછે છે બહુ મને એવું ઉપાય બતાવો કે જૂના ધોઈ જાય અને નવા કરી ન શકીએ. જૂના ધોવાય અને નવા અમારાથી થાય નહીં એવો કોઈ રસ્તો કાઢી આપો. સુખદેવજી હસે છે કે રાજન બહુ હેલું છે પણ માણસ માનતો જ નથી. હે એકદમ સસ્તું અને એકદમ સહેલું ઉપાય હરિનામાનું કીર્તન. પણ એક શરત મૂકી સુખદેવજી, હૈયાના હેતે ભગવાનને સંભાળજો, ચૂના ધોઈ જશે, નવા નહીં થાય. જે સતત જેના હૃદયમાં પ્રેમનો સંચાર હોય ને ભગવત પ્રીતિ હોય ને એનું સ્મરણ થતું હોય એના હાથથી કદી પાપ ના થાય. એના હાથથી કદાચ કોઈ જીવ મરે જાણતા જાણતા તો એની મુક્તિ થાય, યાદ રાખજો. ગંગામાં માણસ આપઘાત કરે તો એ અવગતિઓ ન થાય. હું છૂટ નથી આપતો, એવું ન કરતા કોઈ હરિદ્વાર છે. હા, એવું કોઈ કરતા નહીં. જો મુઠ્ઠી હાડકા લઈ જઈને નાખતા જીવનો ઉદ્ધાર થતું હોય બાપ, તો આખો ગંગામાં પડ્યો હોય એની દુર્ગતિ થાય. ભાગવત પ્રીતિ હૃદયમાં હોય તો માણસ પાપ કરી શકતો નથી. એક નાનકડી મનોવિજ્ઞાનની વાત કરું. માણસના મનમાં વાસના જાગી હોય તો પાપ કરી બે, ક્રોધ જાગ્યો હોય તો પાપ કરે, લોભ જાગ્યો હોય તો ઊંધું મારે, અદેખાઈ જાગી હોય ખોટું કરશે, અહંકાર હશે ખોટું કરે. પણ જો હૃદયમાં પ્રેમ જાગ્યો હોય તો ગુંડો અને ડાકુ માણસ પણ એ ઘડીએ ખોટું કરતો. કેમ? અત્યારે હૈયામાં પ્રેમ જાગે છે. જે ક્ષણોમાં હૃદયમાં પ્રેમ હોય છે એ ક્ષણોમાં દુનિયામાં ખરાબ માણસ પણ ખરાબ કરતા નથી કરી શકતો. એ વખતે મોજમાં હોય, એ વખતે સારું જ કરે, એ વખતે એની વાણી ગંદી ના નીકળે. કેમ? અત્યારે લાગણી સભર છે વ્યક્તિ. એક વ્યક્તિ એક જીવ સાથે પ્રેમ લાગે તો વ્યક્તિનું હૃદય ચોખ્ખું થઈ જાય છે. તો મારા ભગવાન સાથે હેત લાગી હોય તો તમારું હૃદય ગંદુ હોય, એમાં ગંદા વિચારો આવે, ગંદા કર્મ થાય નહીં. અને જેમ જેમ હૃદયમાં ભક્તિ જાગતી જાય એમ એમ ચૂના ધોવાતા જાય. આ વાત ખાલી એમને એમ સમજાવવા માટે નથી, સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક વાત છે. પણ સુખદેવજી ના પાડી કે માણસ માનતો નથી. દુનિયામાં તમે 1000 વ્યક્તિને પ્રેમ કરી ચૂક્યા છો અને ભલે તમને દગો મળ્યો છે પણ તોય તમે ભગવાનનો પ્રેમ નથી કરી જાણતા. પરમાત્માનું પ્રેમ નથી જાગતું. સંસાર માટે ઘણી વાર રડ્યા હશો, તમારી આંખ ભીની થઈ હશે, પણ પરમાત્માની યાદમાં આંખ ભીની થાય એવા ક્ષણો યાદ કરો. કેટલી વાર જીવનમાં અવસર આવ્યા ત્યારે હરિને સંભાળતા હૃદય ભરાઈ આવ્યું હોય. અને જો ભરાઈ આવશે તો 2 સ્પીડથી હું જવાબદારી લઉં છું કે પાપ નહીં થાય. અજામિલનો દાખલો આપ્યો સુખદેવજી. અજામિલ સૌથી ખરાબ પાપીઓમાં એક હતો. જન્મે બ્રાહ્મણ, પણ ગણિકાના સંગે પડ્યો તો મા બાપની પત્નીની હત્યા કરી એને. અને માનવી જેટલા ક્રૂર કર્મો કરી શકે એ બધા કર્મો એ કરતો થયો. યુગાનુયુગ હતો કે ગણિકાથી સૌથી નાનો દીકરો થયેલો, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું હતું. તો અમથા તો ભગવાનનું નામ ન લે આ ભાગ્યો, પણ દીકરો સામે આવે તો એટલો ગદગદ થઈને નારાયણ નારાયણ બૂમ પાડે. તો દીકરાના કારણે પણ નારાયણ નામ હૈયાના હેતે મોડામાંથી નીકળે. અને જાણતા જાણતા ભગવાનનું નામ મોડે નીકળે ના તો એનો પ્રભાવ થયા વગર રહેતું નથી. દરેક શબ્દનો પ્રભાવ હોય. જો તમે મોઢામાંથી ગાર બોલો તો શું માનો છો કે વાતાવરણમાં સાત્વિક પરમાણુ ફેલાય? નહીં ફેલાય. તમે ભૂલથી પણ ભગવાનનું નામ બોલશો તો વાતાવરણમાં સાત્વિક પરમાણુઓની તરંગો ઊભી થશે. પરીક્ષા કરીને જોવું હોય તો જોઈ લેજો. એક કાગળમાં ઉપર રેતી પાથરી દેજો, કાગળના ચારે ખૂણા એકદમ ખેંચાઈને રહે એ રીતે ક્યાંક
સ્ટેપલર મારીને પકડાઈ દેજો. નીચેથી બેસીને તમે જોરથી ઓંકારની અવાજ કરજો, કે રામ બોલજો, કે શ્રી કૃષ્ણ બોલજો, કે નારાયણ બોલજો. તમારા અવાજનો ધક્કો લાગશે ને તો એ કાગળ ઉપર જે ડિઝાઇન બનશે બહુ ખૂબસૂરત હશે. અને નીચેથી તમે જોરથી ગાઢ બોલજો અને પછી ઉપર રેતીના કડમાં ડિઝાઇન જોજો કેવી બને છે. આ તો વ્યક્તિ પોતે અખતરો કરી શકે છે, એ બતાવું છું. આટલો પ્રભાવ તમારી નજર જોઈ શકશો. ઉપર રેતીના કણોમાં ભગવાનનું નામ બોલતા બહુ ખૂબસૂરત ફૂલોની ડિઝાઇન બને છે, બહુ સારી આકૃતિઓ ભરી આવે છે. અને નીચેથી તમે જોરથી ગાળ બોલો અને અવાજનો થડકો કાગળમાં લાગે તો બહુ ભદ્દી ડિઝાઇનો બને છે. આ પરમાણુઓનું અસર. તમે જ્યારે ગાળ બોલો છો, હાચો બોલો, તમારું હૈયું કેટલું આમ શીતળ થાય છે, હરખાય છે. અને ભગવાનનું નામ બોલી જજો. જેના કાનમાં પડે છે એને શું અસર પડે છે તપાસી જજો. ઘણા લોકો કુતર્ક કરે છે કે ભગવાનની એટલી ખબર ના પડી કે અજામિલ પોતાના છોકરાને બોલાવે છે કે મને બોલાવે છે. અને મેં અભાગી આવો, ભગવાનને બધી ખબર પડે છે. આવું મોટું વિશ્વ જેનાથી સર્જાતું ચાલતું હોય એને એટલી અકલ નહીં હોય અમારા જેટલી. ભગવાનને ત્યાં આવવાની જરૂર નથી. ભગવાનનું નામ એટલો પ્રભાવશાળી છે કે મરતી વખતે જો મોડામાં આવી જાય તો ગમે એવો પાપી હોય બાપ, એની આખી પેલી પ્રતિભા ચેન્જ થઈ જાય છે, એનું આખું પરિણામ જતું આવે છે. તમે, હું કહું છું, કોઈ પણ જગ્યા જાઓ, કર્મચારીઓ અધિકારીઓ તમારું ન સાંભળતા હોય, ધક્કો ખાઈને થાક્યા હો, અને એક વખત તમારી સાથે એક વ્યક્તિ હોય, એની અમથામથા કોઈ પ્રધાનનું નામ લે કે મારા માસીના દીકરા છે, અને તમે ભેગા હો, તેથી તમારું કામ થાય કે નહીં? ભલે એ પ્રધાનને ખબર એ ન હોય કે મારું નામ કોણ બતાવે, પણ એક દિવસ એ વ્યક્તિ તમને સાથે લઈને ગયો હોય ને એ ખાલી એમ જ પરિચય આપી દે કે હું સગી માસીનો છું એમનો, તમારું નહોતા સાંભળતા પણ તેથી થઈ જશે. એક વ્યક્તિના નામમાં જો એટલી તાકાત હોય તો દુનિયાના બાપના નામની કોઈ અસર નહીં હોય, માનો છો? કોઈ એરિયામાં જઈને કોઈ દાદાનું નામ લઈ લો, હું એનો માણસ છું, તો લોકો સલામ ભરવા માંડે. ગમે તેવું ગુનાગારને રાષ્ટ્રપતિ જો માફ કરી શકતો હોય બાપ, તો આ જીવાત્મા પરમાત્માની સંતાનો છે, ગમે એટલી બગડી હશે તો એ સંતાન મટી જતી નથી. તો શું ભગવાન કદાચ કોઈ અજામિલને માફ કરે તેમાં શું પહાડ તૂટી પડ્યું? દરેક જીવ ભગવાનનું અંશ છે. ભગવાન મેજિસ્ટ્રેટ નથી, અમારા માવતર છે. અજાણતા પણ મરતી વખતે ભગવાનનું નામ મોડામાં હોય. હું એક દાખલો આપું છું કે છોકરો ગમે એટલો ખરાબ નીકળે હોય અને માં કંટાળી ગઈ હોય અને માં કહે કે મારા કુખમાં પથ્થરો પડ્યો હોય તો હારું તું મરી જા બાપ, તારું મોડું ન જોઉં. તિરસ્કાર કરીને કાઢી મૂક્યો હોય કે તું મને મોડું દેખાડવા કદી આવતો નહીં. પણ એ જો મરણ પથારીમાં પડ્યો હોય અને છેલ્લી ઘડી માને સંભાળે કે મારી માને બોલાવી દો, અને જો માને કોક આવીને કહે કે દીકરો છેલ્લી અવસ્થામાં છે, તમને સંભાળે છે, ઈમાનદારીથી બોલજો, કહેશો મરવા દો. ગમે એટલો ખરાબ છોકરો રહ્યો હશે પણ મરણાસન્ન છે, માં જઈને માથે હાથ ફેરવશે કે ગમે તેવો છે પણ મેં જન્મ દીધો છે. સુખદેવજી કહે છે અજામિલ જેવો જો ભગવાનનું નામ લેતા તરીકે હોય તો બાપ હું તમે અજામિલ નથી. કામ ચિંતા કરો છો કે પાપ કેમ ધોવાય, પાપથી કેમ બચીએ? જો પ્રેમથી ભગવાન નામ સ્મરણ થાય તો જીવના ચૂના ધોતા જાય છે, નવા કદી થતા નથી. પણ હૈયામાં હેત હોવું જોઈએ. અને કલયુગમાં તો ખાસ હરેર નામ હરેર નામ હરેર નામ હૈ કેવલમ કલૌ નાસ્તૈવ 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 ગતરણ્ય થા. બીજા યુગોમાં ઘણી બધી બીજી સાધનાઓ કરીને બેડો પાર થતો હતો, પણ કળયુગનો જીવ એટલો ચંચળ અને એટલો વ્યાકુળ છે, એટલો અસ્થિર છે કે કોઈ સાધના કરી શકતો નથી. બધાને ખબર છે કેટલી સાધનાઓ થાય,
અરે માત્ર જો થોડુંક હૈયા ને તે નામ લેવા લાગશો એનું તો મેળ પડી જશે. રામ જપો રામ જપ રામ જપો રામ જપો રામ જપો રામ જપો બાબરે. 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 દક્ષ દ્વારા પ્રજાપતિ કઈ રીતે થઈ? સુખદેવજી કે દક્ષ મહારાજ પરણ્યા એમને 11,000 છોકરાઓ થયા. આંકડા સાંભળીને ગભરાતા નહીં. ક્લોનિંગના હતા, વૈજ્ઞાનિક સિસ્ટમના. 10,000 11,000 તો ઓછા છે. સગર રાજાને 60,000 થયા હતા. પણ સિસ્ટમ વૈજ્ઞાનિક હતી. માંસપિંડ ગર્ભમાંથી બહાર આવ્યું હતું અને વાસપિંડમાંથી રંગસૂત્રો ગોતી ગોતીને બધા ઘડામાં ભર્યા એક એક, અને એક માંસપિંડમાંથી 60,000 છોકરાઓ જન્માય. આ કૌરવો 100 ભાઈ હતા ને, જો એક એક કરીને જન્મ્યા હોત તો દુર્યોધન 100 વર્ષનો થયો હોત તો સૌથી નાનો ઘોડિયામાં હોત કે નહીં? આ બધા હવે હવ મહાભારતમાં લડ્યા, હવે હવના છોકરાઓ લડ્યા ને બધા મર્યા. એ દુર્વાસાની લેબોરેટરીમાં બધા ટ્યુબ બેબી જન્મ્યા હતા. મહાભારતમાં એનું લેખ છે કે ગાંધારીની એક જ બાર પ્રસવ થાય એવું રાજવૈદે કીધું હતું. ગર્ભાશયમાં તકલીફ છે, બીજી બારમાં નહીં બને. અને પહેલી જ બાર મિસ ડિલિવરી થઈ, માંસપિંડ બહાર આવી ગયો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બહુ દુઃખી થયા કે એક તો હું જન્માંધ અને એમાં હું હવે વાંઝ્યો રહી જઈશ.
દુર્વાસા એક તો હસ્તિનાપુર હતા. દુર્વાસા કે ચિંતા ન કરો, 100 છોકરાનો બાપ બનાવું. અને દુર્વાસાએ માંસપિંડમાંથી રંગસૂત્રો ગોતીને ઘડા ભર્યા હતા. 101 ઘડા ભર્યા હતા. કેટલા? 100માં છોકરાઓ નીકળ્યા ને 1માં છોકરી નીકળી. આશ્ચર્ય થાય છે, 101માંથી એકેય ફેલ ન થયું. 100% સફળતા હતી. એ છોકરી નામ દુસ્સલા હતું, જે જયદ્રથને પરણાવેલી હતી. સૌથી પહેલો ઘડો જે ખોલામાં આવ્યું ને જે છોકરો નીકળ્યો એનું નામ દુર્યોધન. એ સૌથી મોટો ગણવામાં આવ્યો. ક્લોનિંગ ના હોય ને તો બધા એક સરખા સ્વભાવના હોય. નહીં તે 100માંથી એક આજ તો ભગત પાક્યા હોત, એકે ભગત પાક્યો, બધા એક જ લાઈનમાં ગયા. એ ક્લોનિંગમાં બધા એક સરખા થાય છે. 11,000 છોકરાઓને નારદજીએ ધર્મોપદેશ કર્યો, આત્મજ્ઞાન આપ્યું, તો બધા સંન્યાસી થઈ ગયા. હવે બોલો, એક બાપના 4 છોકરા હોય તો ચારે કોઈ દી બાબા થાય? પણ આ થયા. દક્ષને ખોટું લાગ્યું કે મારો એકે છોકરો ઘરે નો રહેવા દીધું, બધા રખડાય, જા તું આખી જિંદગી રખડતો રહે. દક્ષે શ્રાપ આપ્યું. તો નારદજી હજી રખડે છે. નારદજી કહે, જાઓ તમે મને શ્રાપ આપો છો, હું આશીર્વાદ આપું, હવે એકેય દીકરો નહીં થાય, નકરી દીકરીઓ થશે. તો દક્ષને 60 દીકરીઓ થઈ, એમાં 27 ચંદ્રમાને પરણાવી, 17 કશ્યપ ઋષિને આપી. એ કશ્યપ ઋષિની પત્નીઓમાંથી કીડા મંકોડાથી માંડીને દેવતા દાનો સુધી તમામ સૃષ્ટિ ઊભી થયેલી છે. આ કશ્યપ મનુષ્ય, એમની પત્નીઓ મનુષ્ય, અને તમામ 2 પગા 4 પગા 6 પગા 8 પગા તમામ પ્રાણીઓ એમનાથી જન્મ્યા. કઈ રીતે? કે ભગવાનની લીલા ભગવાન જાણે, આપણને સમજાતું નથી. દેવતા અને દાનોનો હંમેશાથી ઝઘડો. શાનો? ઇન્દ્રાસનનો. દેવતા અને દાનો એક જ બાપની સંતાન કશ્યપને. બંનેની માતાઓ જુદી, દિતિ અને અદિતિ, પણ બંને સગી બહેનો છે. પાછું માના સંબંધે સગી માસીના અને બાપના સંબંધે સગા બાપના છે, પણ સ્વભાવ પૂરપ છે. તો આ કેમ સિંહાસનનો ઝઘડો? કેમ એનું કોઈ સમાધાન નથી આવતું? બ્રહ્માજીએ પહેલાંથી દેવલોક અને ઇન્દ્રલોક દેવતાઓને હોંપેલું છે. રાક્ષસોને સુતલલોક અને પાતાલલોક આપ્યું છે. સુતલ પાતાલમાં સ્વર્ગ કરતાં પણ ડબલ સંપદાઓ છે. પણ રાક્ષસ કોને કહેવાય? કે મારું તો મારું, તારું ઈ મારું. એનું નામ રાક્ષસ. એટલે પોતાનું તો બથાઈને બેઠા હોય, એને કાયમ ઇન્દ્રાસન માટે હુમલો કર્યા કરે, એને ઝૂંટવી લે. બળિયાના 2 ભાગ. આખી દુનિયાના રાજકારણના સૂત્રો છે કે લાકડી એની ભેંસ. શું છે? જેને હાથમાં લાકડી, ભેંસ એની. અને તમારા હાથમાં લાકડી ના હોય તો ભેંસ તમારા ભેગા આવે? એ કહે હું તો હાલી. ઇન્દ્રાસન માટે ઝઘડો થયા કરે. એમાં એક બાર બૃહસ્પતિ નારાજ થઈને જતા રહ્યા હતા, તો ઇન્દ્રને વિશ્વરૂપને ગુરુ બનાવવો પડ્યો હતો. ભગવાને કીધું ગુરુ વગર નહીં જીતો. ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો વિશ્વરૂપ, એને નારાયણ કવચની વિદ્યા ઇન્દ્રને શીખવાડેલી, ને એના પ્રભાવે ઇન્દ્રે ઇન્દ્રાસન પાછું જીતી લીધું. પણ એક મારે ઇન્દ્ર ગુસ્સે થઈને પોતાના ગુરુનું માથું કાપી નાખ્યું. બોલો, હવે દેવતાઓમાં ક્યાંય શાંતિ છે? ઘણાને એમ થતું કે સ્વર્ગમાં બહુ શાંતિ હોય. ના પાડું છું, આપણામાંથી જ લોકો ગયેલા છે. ડખા વગરનું માણસ હોતું જ નથી. અહીંયા જ શાંતિ મળે તો બધે મળશે, અને જો આ મનુષ્ય દેહ ચૂકી ગયા તો પછી કોઈ યોનિમાં પ્રગતિ થતી નથી. કારણ કે બધી યોની ભોગભૂમિ છે, ભોગીઓની છે. સાધના માટે માત્ર મનુષ્યોની. એટલે તો બખાણ કર્યા છે મહાપુરુષોએ, સંતોએ, શાસ્ત્રોએ, કે ધન્ય ભાગ છે કે મનુષ્ય અવતાર મળ્યો. એટલે હું હંમેશા કહું છું કે ખરેખર અમારા ભાગ્યમાં કોઈ કસર નથી. ભગવાને કોઈ ખોટ નથી રાખી. ભાઈ આપણે હવે ક્યારે જાગશું? ક્યારેક એવો અવસર આવશે, ક્યારેક શુભ ઘડી આવશે, હા, કે જ્યારે અમે જાગી જશું આ મોહમાયામાંથી. વિશ્વરૂપને મારતા ઇન્દ્રને બ્રહ્મત્યાનો પાપ લાગ્યો. દેવતાઓ યજ્ઞ કરાવીને બ્રહ્મત્યા છોડાવીને ફરી પાછું સિંહાસનમાં બેસાડ્યું. પણ ત્વષ્ટા પ્રજાપતિને ખોટું લાગ્યું કે મારા દીકરા એનું ભલું કર્યું, એને વિદ્યાઓ આપી, સિંહાસન અપાવ્યું, દુષ્ટે મારા દીકરાને મારી નાખ્યો. ત્વષ્ટા પ્રજાપતિ યજ્ઞ કર્યું કે યજ્ઞમાંથી એવો છોકરો ઉત્પન્ન થાય જે ઇન્દ્રને મારી નાખે. પણ ગુસ્સામાં થઈને બેઠા હતા યજ્ઞ કરવા, તો બોલવામાં મંત્રમાં ભૂલ થતી હતી. વ્રત્નાસુર અગ્નિકુંડમાંથી પ્રગટ થયો, પણ ઇન્દ્રને મારી ના શક્યો, ઇન્દ્રના હાથે મરાયો. સુખદેવજી કહે સકામ કર્મ કરો તો ભૂલ ન કરતા.
સામગ્રીમાં, વિધિમાં, મંત્રમાં ભૂલ થાય તો પરિણામ ઊંધું થઈ જાય. પણ નિષ્કામ કર્મ કરો તો ગમે એટલી ભૂલ થાય તો એ પરિણામ ખોટો ના આવે. ભગવાન પાસે કંઈ માંગવું નહીં, એમને એની પ્રીતિ ખાતર સત્કર્મ કરજો, યજ્ઞ કરજો, કોઈ દી ઊંધું નહીં વળે. પણ તમે ફળ માટે કરતા હો તો પછી બહુ વાંચો છો. વૃત્તાસુરની પૂર્વજન્મની બહુ સારી ભક્તિ હતી. ચિત્રકેતુ નામનો રાજા હતો, કરોડ રાણીઓ હતી, પણ તો એ દુઃખી હતો બેચારો. એક રાણીને છોકરો થયો ને બીજી રાણીઓ ઝેર પાઈને મારી નાખ્યો. આ સંસાર બાપ કોઈ સુખી થયો નથી. પછી નારદજીને બોધ આપ્યો અને એને ભક્તિ કરી. પછી દેવકોટીમાં ગયો. પણ એક બારે નથી ભૂલ થઈ ગઈ. આકાશમાં વિમાન લઈને ફરતો હતો અને ભોળાનાથ બેઠા કૈલાસમાં. એ તો દિગંબર હોય, બધા ઋષિ મુનિઓ ચારે બાજુ બેઠેલા. આને ઓળખી શક્યો નહીં કે આ ભોળાનાથ છે, તો મજાક ઉડાડી કે આટલા બધા સંતો વચ્ચે એક નાગોડિયા બેઠા, એનું શરમ નહીં આવતી હોય. અને પાર્વતીજી ખીજાણા, એ મૂર્ખ, તો શિવજીની નિંદા કરીએ જે આ રાક્ષસ થઈને જન્મ છે. હવે ભાન થયો કે બાપ રે બાપ, ભૂલથી ભોળાનાથ વિરાજે છે, મને નાગોડિયા કહીને મજાક ઉડાડી. વિમાનમાંથી ઉતરી આવીને પગે લાગ્યો કે ભગવાન, મારી માએ મને શ્રાપ આપ્યો, હું રાક્ષસ થાઉં, પણ મારી ભક્તિ ના છૂટો હતા. તો ભગવાન શિવ પાર્વતીજીને ઠપકો આપે છે કે છોરું કે છોરું થાય, તમે માં છો, કેમ શ્રાપ આપ્યું બચારા? નથી ઓળખી શક્યો, ભૂલથી છોકરો છો. પાર્વતીજી કે હવે અપાઈ ગયો તો શું કરું? શિવજી કે જા બેટા, પાર્વતીનો શ્રાપ છે, તું રાક્ષસ થઈ જન્મીશ, તારી ભક્તિ અખંડ રહેશે. એ રાક્ષસના શરીરમાં પણ વૃત્તાસુર યુદ્ધભૂમિમાં જે સ્તુતિ કરે છે ભગવાન નારાયણની, ઇન્દ્ર ડોલી ઉઠ્યો, ઇન્દ્રના આંખમાંથી આંસુ આવી ગયા. પૂર્વમાં કરેલી ભક્તિ કદી વ્યર્થ જતી નથી. તમે ભલે કદાચ એકાદ જન્મ રસ્તો ભટકી જાઓ, રાક્ષસ થઈ જાઓ, પશુ થઈ જાઓ, પણ ચિંતા ન કરતા પહેલાંથી તમે ઠાકોરજીના થયા છો, સંબંધ જોડાયેલો છે, ભક્તિ થયેલી છે, કોઈ દી વ્યર્થ નહીં જાય, છેલ્લે તમને કામ લાગી જશે. તો રાક્ષસ શરીરમાં પણ વૃત્તાસુર ભગવાનનું ધ્યાન કરતાં કરતાં યુદ્ધભૂમિમાં રહ્યો અને પરમાત્માને પામી ગયો. છેલ્લા અધ્યાય મૃતજન્મની કથા કરી છે. 7મા સ્કંદમાં પરીક્ષિતજીએ એક નવો પ્રશ્ન કર્યો સુખદેવજીને કે ભગવાન, આપ બાર બાર બોલતા હતા કે ભગવાન સમદર્શી છે, દરેક જીવાત્મા ભગવાન વંશ છે, એટલે ભગવાન બધાને પ્રેમ કરે છે. પણ મને આ વાર્તા સાંભળીને શંકા થઈ કે શું, કે ભગવાને પોતે દેવતાઓને રસ્તો બતાડ્યો કે દધીચીના હાડકા લાવો, એનું વજ્ર બનાવો, વજ્રમાં પોતાનું તેજ મૂક્યું અને વૃત્તાસુરને મરાયું. આ તો ભેદભાવ કર્યો કહેવાય. હું કામ ભગવાન પક્ષપાત કરે? જો બધા છોકરા છે અહીંયા હોય તો છોકરા છે અહીંયા આપસમાં લડે તો ભલે લડે, પણ માવતરે તો પક્ષ ના લેવું કોઈ નહીં. ભગવાને પક્ષપાત કરે છે? સુખદેવજી હસ્યા છે કે રાજન, સાંભળવામાં એકાગ્રતા તૂટે છે એટલે ખોટું સમજાય છે તમને. એકાગ્રતાથી સાંભળો, ભગવાન સમદર્શી છે, કોઈ દી વાલો દવલો કે અરખામણું કર્યું. એ લીલા કરતા મારતા દેખાય છે પણ મારતા નથી. રાજન, ભગવાનના મારમાં પ્યાર હોય છે. ક્યારેક ક્યારેક માં છોકરાને મારતી દેખાય તો અજાણી વ્યક્તિને ભલે એવું લાગે કે આ બાઈ છોકરાને મારે છે, પણ મારતી નથી, સુધારે છે. એક માર મારે છે ને 70 વખત દુલારે છે. એને માર્યું કહેવાય? છોકરો બહુ તોફાને ચડ્યો હોય ને અને બાર બાર ફરિયાદો આવતી હોય તો ક્યારેક ક્યારેક માં દાંત કચકચાવે ને તમાચા મારે, મારી નાખીશ એટલે એમ બોલે હો. પણ માનો હાથ આવાજ બધાર થાય ને વાગે ઓછું. પાછું હાથ પકડીને ખેંચીને ઘરે લઈને કે બેસ અંદર, છાનું માનું બહાર નીકળતો નહીં, જોઉં છું એમ બગડે. એટલે આ માર્યું કહેવાય? ઘરમાં લાવી તો સુરક્ષિત, બહાર હો તો કોકે દીદી હોતે કા. જો માં એને પોલીસ ચોકીમાં મૂકી આવતી હોય તો માર્યું સાચું કહેવાય. બોલો, આજ સુધી કઈ મમ્મી છોકરાને પોલીસ ચોકી મૂકવા ગઈ કે હાચવો? ના જાય. કદાચ કોક લઈ ગયું હોય તો રડી રડીને ઢગલો થઈ જાય, હાય હાય મારા છોકરાને પોલીસ પકડી. કોઈ પણ રાક્ષસનો તોફાન વધે ને જગતની ફરિયાદો વધે તો ભગવાન ધોલ થપાટ કરતા દેખાય કે રાક્ષસને મારે છે, પણ તરત જ પોતાના ધામમાં લઈ જાય. ખરેખર જો માર્યા હોત તો નરકમાં નાખી દીધો હોત તો 84 લાખમાં ભટકાય નહીં. મારા ભગવાને આજ સુધી એક પણ જીવને, એક પણ રાક્ષસને નરક આપ્યું? ક્યાં આપ્યું? પોતાનું ધામ. એટલે માં જ્યારે છોકરાને ધમકાવે ને કે હમણાં એક ઝાપડ દઈશ, તો છોકરો દાંત કાઢે ઉભો, મમ્મીથી ડરે છે. એને ખબર છે કે પડશે તો એ કંઈ બહુ વાંધો. પણ જો બાપાએ કીધું હોય કે હમણાં એક પડશે તો છોકરો તરત જ છાનું માનું બેસી જાય. હો,
કેમ કે બાપાનું હરખું પડે છે, મમ્મીનો હાથ કઈ બહુ વાંધો નથી, પડે એક હાથ તો એ ચાલશે. સુખદેવજી કહે છે રાજન ભગવાન મારતા નથી, એ તો માનો હાથ છે. તમને શંકા થઈ? એક બાર યુધિષ્ઠિરે નારદજી સામે શંકા કરી હતી. યુધિષ્ઠિરની રાજસભામાં નારદજી પધાર્યા તો યુધિષ્ઠિરે એક મહત્વનો પ્રશ્ન નારદજીને કર્યો કે નારદ, મારા રાજસુ યજ્ઞમાં લાખોની મેદની વચ્ચે શિશુપાલે ભગવાનને 100 ગાળો દીધી, પણ જ્યારે ભગવાને ચક્ર છોડ્યું તો એની આત્મા દ્વારકાધીશમાં સમાઈ ગઈ. આ મને ન સમજાણું કે આ પાપી તર્યો કેમ? ગાળો દે એનો ઉદ્ધાર થાય? તો નારદજી હસ્યા ખડખડા કે તમે હું સમજો છો ખાલી પૂજા કરનારો તરે? ના, મારા ઠાકોરજીનો સ્વભાવ એવો છે કે ગમે તેવો હોય તોય તરે જ. અગ્નિનો સ્વભાવ છે, જાણતા જાણતા ગમે તે રીતે હાથ નાખશો તો દાજશો. પછી તમે પગે લાગીને અડો એટલે શું તમને ન દજાડે? ભૂલ થીણ તો ન દજાડે? અરે દજાડે જ. પાણીમાં કે બરફમાં હાથ મૂકશો તો પાપી મૂકે કે પુણ્યાત્મા એ દજાડે નહીં, ઠારે. એમ ભગવાનનો સ્વભાવ તારવાનો છે. કોઈ પણ રીતે જીવ એની સન્મુખ પહોંચે તો તરી જાય, ધામ જ પામે. હો, જેમ માનો સ્વભાવ છે ને, છોકરો રડતો આવે તોય પ્રેમ મળે, હસતો આવે તોય પ્રેમ મળે, ઝઘડતો આવે. ઘણી વાર છોકરો ઝઘડે મમ્મી સાથે, નથી કરતા ઝઘડા? સાચું બોલજો, વાલો લાગ્યો કે નહીં લાગે? ઘણી વાર છોકરાઓ મમ્મીને મારી લે છે. વાગ્યું હોય, ઘાવ થયું હોય ને કોક પૂછે કે હું વાગ્યું, તો દાંત કાઢતી કાઢતી એવો તોફાની પાક્યો છે, કાલે એને મારી લીધી. જો કોક પાડોશીના છોકરા માર્યું હોત તો નહીં, પણ પોતાનો છે ને. નારદજી કહે છે ગોપેહ કામાદ ભયાત કંસો દ્વેષા ચેદ્યાદોનો પાસ સંબંધાદ વૈષ્ણ્યાદ યુયમ ભક્તા વયમ વિભુ. તમને પૂજા કરતા અને પ્રણામ કરતા ન આવડે તો ભગવાનને વાંધો નહીં, મંદિર જઈને ગાળો દેજો તોય તરશો. નારદજીએ છૂટ આપે છે. પણ જોજો બીજે ક્યાં ભટકી જતા નહીં, ભગવાનની સન્મુખ જજો. ભલે ગાળો બોલતા બોલતા જજો, એ માં છે, તેડી લેશે. તસ્માત કેન ઉપાયને મને કૃષ્ણ નિવેશે. કોઈ પણ ઉપાય કરી તમને તમારો ઢંગ ગમતો હોય એ ઢંગથી પ્રભુની સન્મુખ જજો. જો રાવણનો પોતાનો ઢંગ હતો, રાવણને બધા સમજાઈને થાક્યા ગયેલા ભગવાન ઉતર્યા કે ભલે રહ્યા ઘર ભગવાન એના ઘરના, આખી જિંદગી છાતી કાઢીને રહ્યો છો ને માથું નમાવું? લે, એની શાન છે. ના બાપ, આખી દુનિયાની સામે છાતી તાણીને રહ્યો છો ને મારી આબરૂ? ભલે ભગવાન રહ્યો એના ઘરનો, લડી લઈશ. તમે એમ ન માનતા કે રાવણ છેતરાઈ ગયો છે? એના દાદાએ કીધું, પુલસ્તમની, બિભીષણે કીધું, મંદોદરી કીધું, બધા કઈ માલવંતે કીધું. તમે શું માનો છો ને ખબર નથી, પણ એની એક જ જીદ કે નહીં, મને માથું નમાવતા ન આવડે, મારી આબરૂ? ભગવાન ભલે એના ઘરના રે, હું માથું ના ઝુકાવું, એને મારવું હોય તો મારી નાખે, લડી લઈશ. લે, તો શું ભગવાન રાવણને નરકમાં નાખ્યો? ના. શું કરીએ? એનો સ્વભાવ છે, તે છૂટતો રહે. હવે છોકરાનો સ્વભાવ જ હોય તો શું કરો બોલો? આનું નામ ભગવાન. ગોપીઓનો જુદો ભાવ હતો, કંસ જુદી રીતે સામે આવ્યો તો એ તર્યો. શિશુપાલનો જુદો ભાવ હતો, એને ગાળો દીધી. હવે શિશુપાલ ગાળો કેમ દીધી ખબર છે? રૂક્ષ્મણીજીના ભાઈએ શિશુપાલ સાથે સગાઈ કરી, લગ્ન નક્કી કર્યું, નારિયેળ આપી દીધું, કંકોત્રી છપાઈ ગઈ, ગણપતિ પૂજાઈ ગયા, પીઠી ચડાઈ ગઈ અને ભગવાન રૂક્ષ્મણીજીને લઈને ભાગી ગયા. હવે બોલો શિશુપાલ ગાળો ન દે તો શું કરે? તમારી સગાઈ નક્કી થઈ ગઈ હોય અને કોક ભાંજગડીઓ વચ્ચે પડે અને તમારું તોડી નાખીને એમનું ગોઠવી લે, પછી રસ્તામાં મળે ને જય શ્રી કૃષ્ણ કહે તો સાચું બોલજો, શું કરશો? જય શ્રી કૃષ્ણ બોલશો? કેવું ઉભો રહે? આ તો જાન જોડીને બચારો આવી ગયેલો અને ભગવાન લઈને ભાગી ગયા. હવે ગાળો ન દે તો ભગવાને દાંત કાઢતા હતા. હો ગાળો દીધી ત્યાં સુધી દાંત કાઢતા રહે. હું તમને પૂછું છું, તમે કેટલી સાંભળી શકો છો? એકેય નહીં ને. ભગવાન જો હવ સાંભળી હોય તો આપણે 5-25 અતિ
આરતી કરી જ્યારે સૌ ઉપર ગયો ત્યારે ભગવાને ચક્ર છોડ્યું, પણ તોય ભગવાને એને અધોગતિ ના આપી પોતાના સ્થાને. તો તસ્માત કૈન ઉપાય ને મને કૃષ્ણ નિવેશેત નારદજી, કોઈ પણ ઉપાય ભગવાનના સંબંધે જોડાઈ જજો. તસ્માત સર્વાત્માના આરાધન હરિ સર્વત્ર સર્વદા શ્રોતભય કીર્તવ્ય સ્મર્તભો ભગવાન નામ. એ જ સંભાળવા જેવો છે, એ જ ગાવા જેવો છે, એનું જ નામ લેવા જેવું છે, એને જ સાંભળવા જેવું છે. રીત તમારી રાખજો, વાંધો નહીં. કોઈ એક બાંધેલી રીત નથી ભગવાનની ભક્તિની, સેંકડો રીત છે. નારદજીને યુધિષ્ઠિર આગ્રહ કરે છે કે મને પ્રહલાદની વાર્તા સંભળાવો, આશ્ચર્યજનક છે, મને ગમે છે. પ્રહલાદનું જીવન આખું ચમત્કારથી ભરેલું છે. એટલે ઘણા લોકો કાલ્પનિક વાર્તા કહે છે, પણ કાલ્પનિક નથી, ઐતિહાસિક ઘટના છે. પ્રહલાદ જન્મ્યો છે આ દેશ, પણ અપવાદ છે. હું કહું છું ને, દુનિયામાં ભગવાન કદી કોઈ વાત રિપીટ કરતા નથી. દરેક વ્યક્તિ એક વ્યક્તિત્વ એક જ બાર લઈને આવે, 1000 વાર જન્મે, પણ દરેક વખતે એનું વ્યક્તિત્વ બદલે. એટલે તમે એમ ન કહો કે બીજું કેમ ન થયો. બીજી વાર દુનિયામાં કોઈ નથી થયું. પ્રહલાદને મારી નાખવા હિરણ્યકશ્યપ જેવી તાકાત કોઈ કસર નથી મૂકતી, પણ પ્રહલાદ મરતો નથી. પહેલી તો આશ્ચર્ય ઘટના છે કે પ્રહલાદ 36,000 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા છે. હિરણ્યકશ્યપ ધ્યાનમાં બેસી ગયો, પ્રહલાદ ગર્ભમાં હતા. ઇન્દ્રે એમનો મહેલ તોડી નાખ્યો, રાક્ષસોને મારી નાખ્યા. જોવે છે કે હિરણ્યકશ્યપની પત્ની સગર્ભા છે, તો ઇન્દ્રને પકડીને લઈ જતો હતો કે આ બાળક જન્મશે તો આને મારી નાખીશ, રાક્ષસોનો છોકરો રાક્ષસ જ પાકે. પણ નારદજી રસ્તામાં મળ્યા. કેલા દેવતા થઈને તું પરિસ્ત્રી અપહરણ કરો છો? ઇન્દ્ર કહે છે નહીં નારદજી, મારી સ્ત્રી સાથે કોઈ મતલબ નથી, પણ આનો છોકરો જન્મે તો રાક્ષસ થાય, આ છોકરો જન્મે એને મારી નાખીશ, પછી આ બાઈને છોડીશ. તો નારદજી ખીજાણા કે જો ઋષિનો છોકરો રાક્ષસ પાકતો હોય તો રાક્ષસનો છોકરો સંત નહીં પાકે? શું હિરણ્યકશ્યપ રાક્ષસનો દીકરો છે? કશ્યપ ઋષિનો દીકરો છે. શું રાવણ કોઈ પાપીનો દીકરો છે? વિશ્વસ્રવા ઋષિનો દીકરો. આના ઉદરમાં ભક્ત પુરુષ છે, મૂર્ખ. તું શું મારી શકે? તારો બાપ નહીં મારી શકે. અને ઇન્દ્રને બહુ શરમ લાગી કે એક ભક્ત પુરુષની માને મેં અપમાન કર્યું. ઇન્દ્ર કયાધુને પગે લાગીને પ્રદક્ષિણા કરીને માફી માંગી કે તમે ભક્ત માતા છો, મારો અપરાધ ક્ષમા કરો, મારી ભૂલ છે. છોડીને જતો રહ્યો. કયાધુ નારદ સામે રડી કે મારો પતિ સાધનામાં સમાધિમાં છે, હું એકલી અબળા, ગર્ભમાં બાળક, મારી સીધા થાય. નારદ કે હું તમારું રક્ષણ કરીશ, ચિંતા ન કરો, પણ મારા પતિ સમાધિમાંથી આવે પછી દીકરો જન્મે એવી કૃપા કરો. મારું કોઈ નહીં હોય મારી પાસે ને બાળક જન્મે તો હું કેમ ઉછેર કરું? નારદજી કે તું જે સંકલ્પ કરીશ દીકરી એમ જ થશે. એને સંકલ્પ કર્યો કે જ્યારે મારો પતિ તપસ્યાથી પાછો હોય ત્યારે દીકરાનો જન્મ થાય. ગર્ભ સુસુપ્ત અવસ્થામાં 36,000 વર્ષ સુધી પડ્યો રહ્યો, એનો વિકાસ ન થયો. હિરણ્યકશ્યપ આવ્યા પછી ગર્ભમાં વિકાસ થયો અને પ્રહલાદ જન્મ્યા. એ નારદજીનો વરદાન અને સતત નારદજીનો સંપર્ક રહ્યો કે આધુનો ગર્ભમાં બાળકને ભક્તિના સંસ્કાર મળ્યા. હિરણ્યકશ્યપ 36,000 વર્ષ સાધના શા માટે કરી? કે હું કદી મરું નહીં. પણ મર્યો. પ્રહલાદ બચવા માટે કંઈ ન કર્યું અને પ્રહલાદ બચ્યો. હવે 36,000 વર્ષ સાધના કરી અને હિરણ્યકશ્યપ જીવો કેટલા વર્ષ? કે 6.5 વર્ષ. બોલો ધંધો નફાનો કે નુકસાનનો? 36,000 વર્ષની મજૂરી અને વાપરવાનું 6.5 વર્ષ મળ્યું. 5 વર્ષનો પ્રહલાદ નિશાળામાં બેસાડવામાં આવ્યો. 1 વર્ષમાં પ્રહલાદ ભણીને તૈયાર થઈ ગયો અને બાપ દીકરાને ડખો થયો. તે 6 મહિના તોફાન ચાલ્યા અને નરસિંહ ભગવાન પ્રગટ્યાને પતાવી દીધું. ના મરું, હિરણ્યકશ્યપની ઈચ્છા નથી, અમારી પણ ઈચ્છા છે. બોલે મરવું કોને ગમે છે? જો કોઈ વાંધો નહીં હોય તો મરવાનો શોખ કોને છે? આ તો કંટાળો આવે ત્યારે કહીએ ભગવાન ઉપાડી લે. મારે કોઈને નથી મરવું બાપ, પણ યાદ રાખજો શરીરને મરવું પડશે. આ જગતનો નિયમ છે, જન્મે અવશ્ય મરે ને મરે અવશ્ય જન્મે. જો શરીર કદી બચતું નથી ને આત્મા કદી મરતું નથી ને બંનેનું સંયોજન એટલે જીવન. અમે એટલા જ અમર છીએ અને એટલા જ મરણ ધર્મા છીએ. 50-50 છે. જો સમજાય ને તો ડખા જતા રહે. શરીર કદી બચતું નથી, આત્મા કદી મરતું નથી.
બંનેનો સંયોજન એટલે જીવનનો પ્રાગટ્ય. અમે એક તરફા વિચારીએ છીએ એટલે ગોટાળા થાય. પ્રહલાદને ગુરુઓ ભરાઈને તૈયાર કરીને લાયા કે જે પૂછવું એ પૂછી લો. તો હિરણ્યકશ્યપ કહે છે આજ સુધી સારામાં સારો પાઠ ભણ્યો હોય એ બતાવો. તો પ્રહલાદ નોદા ભક્તિનો પાઠ બતાવ્યો અને હિરણ્યકશ્યપ એકદમ ખીજાવ્યો કે મારા દુશ્મનનું નામ લે છે. પ્રહલાદ કહે છે ભગવાન સૌના મિત્ર છે, દુશ્મન હોતા હશે? તમારે મગજ ઠેકાણે છે કે નહીં પપ્પા? અને પ્રહલાદ ઉપર ખીજાણો કે આ તો મારો છોકરો દુશ્મન પાક્યો છે. એકદમ નાસ્તિક અને ક્રોધી ક્રૂર સ્વભાવનો હિરણ્યકશ્યપ પ્રહલાદને ધરતીમાં પછાડીને રાક્ષસોને કે મારા દેખતા મારી નાખો. હવે રાક્ષસો જેટલા શસ્ત્રો મારે, શસ્ત્રો તૂટી જાય, પ્રહલાદને ખરોચ ન વાગે. અને હિરણ્યકશ્યપનો એકદમ ક્રોધ ચડ્યો કે તે તંત્ર મંત્ર શીખ્યું છે એટલે તું મને નથી ગાંઠતો, ઊભો રહે, કોઈ પણ રીતે મારી નાખો. તો પછી પાણીમાં ડૂબાડ્યો તોય ન મર્યો, ડુંગરા પરથી ફેંક્યું તોય ન મર્યો, હાથીને પગ નીચે ચગદાવ્યું તોય ન મર્યો, કાલ કોઠરીમાં બંધ કર્યું કે બિલકુલ હવા શ્વાસ લેવા ન મળે, અજવાસ ન મળે, ઘૂંઘણાઈને મરી જાય. 1 મહિના સુધી પ્રહલાદ સમાધિ લગાડીને બેઠો રહ્યો. મહિના પછી ઓળ્યો ખોલ્યો તો પ્રહલાદ તો મજાનો બેઠો, હજી મર્યો નહીં. પ્રહલાદ કહે છે માના ઉદરમાં હાંકડું હતું, ત્યાં ન મર્યો તો આવડા મોટા રૂમમાં હું કામ મરું? હિરણ્યકશ્યપને બહુ બીક લાગી. હિરણ્યકશ્યપની બેનને હોલિકાને વરદાન હતું માતાજીનું કે તું અગ્નિમાં નહીં બળે. પ્રહલાદને ખોડામાં લઈને લાકડાના ઢગલા ઉપર જઈને બેહી ગઈ કે હળગાવ ચારે બાજુથી, હું ભત્રીજાને મારી નાખું છું. લોકો હળગાવ્યું તો હોલિકા હળગી. લોકો પૂછે છે કે પેલા વરદાનનું શું થયું? મેં કે માતાજીએ પિસ્તોલ આપી હતી આત્મરક્ષા માટે, પણ જ્યારે ખોટું છોકરા ઉપર તાકી તો માતાજીએ લાયસન્સ ઝૂંટવી લીધું. અગ્નિમાં ન બળે, ભગવાનના ક્રોધમાં તો બળે ને, એના કર્મમાં તો બળે ને. હોલિકા સળગી ગઈ, પ્રહલાદને ફોલ્લોય ન પડ્યો. તે દિવસથી હોળીનો તહેવાર આજ સુધી ઉજવાય છે. કાલ્પનિક વાર્તાઓથી દુનિયામાં કોઈ તહેવારો ઉજવાણા? પ્રહલાદ ઐતિહાસિક પુરુષ છે, પણ અપવાદ છે. આજે પણ હિન્દુસ્તાનમાં 2 માણસો છે એવા. એક મોહમ્મદ કરીને અમદાવાદમાં છે, ચૌહાણ કરીને હરજનભાઈ છે, અને એક મધ્યપ્રદેશના બણવાનીમાં મોહમ્મદભાઈ નામ છે. 1100 વોલ્ટના વાયર પકડીને ઊભા રહી જાય છે, 2 હાથે કરંટ નથી લાગતો. 1100 વોલ્ટનો કરંટ લાગે તો ફૂલ ન બચે, હાડકાઈ પડી જાય. આજે પણ જેવા માણસો ધરતીમાં હોય તો પ્રહલાદ અગ્નિમાં ન બળે, શું મોટું ચમત્કાર છે. કાલ્પનિક ન માનતા. આજ સુધી હોળી ઉજવે છે લોકો, પ્રહલાદના કારણે ઉજવાય છે. પ્રહલાદના સંગથી તમામ નિશાળના છોકરાઓ ભક્તિના રંગે રંગાઈ ગયા, એકાદ નહીં, હજારો. અને એકદમ ભડકો થયો હિરણ્યકશ્યપ કે આ છોકરો ન સુધર્યો, આખું ગામ બગાડ્યું. તો પ્રહલાદને પકડી સભામાં લઈ આવ્યો કે આજે કહેતો તું નહીં, કહેતો હું નહીં. જો હિરણ્યકશ્યપ ગમે એટલા અત્યાચાર કર્યા, પ્રહલાદના મનમાં બાપ માટે કદી લાગણી ઓછી નથી ને માન ઓછું નથી. પ્રહલાદ જ્યારે જ્યારે બાપાની સામે સાષ્ટાંગ દંડવત કરે, તાતશ્રીને પિતાશ્રી કરીને આદરથી સંબોધે. આનું નામ દીકરો. પ્રહલાદ સમજાવે છે કે પિતાજી ક્રોધ ના કરો, ક્રોધ મંગળ કરે છે, શાંત થાઓ. ને હિરણ્યકશ્યપ બધા ભડકે બળે, ક્યાં છે તારો પરમાત્મા બચાવનાર? પ્રહલાદ દાંત કાઢે છે, બધે છે પિતાજી, ક્યાં નથી? હિરણ્યકશ્યપ બૂમ પાડે છે, કસ્માતી સર્વ તસ્માત સંભેન દર્શેત. મૂર્ખ, તું કઈ છે બધે છે તો થાંભલામાં કેમ દેખાતો નથી? તો પ્રહલાદ દાંત કાઢે છે કે બાપા મોતિયો નથી આવ્યો ને, મેં આ તો દર્શતે યાત્ર હું થાંભલામાં જોઉં છું. અને ક્રોધે ભરાયેલો હિરણ્યકશ્યપ આમ મુક્કો બાળીને દોડ્યો થાંભલા મારવા. હવે બોલો થાંભલામાં નતા દેખાતા તો મારવા હું કામ ગયો? ઘણી વાર એવું થાય, ઘરમાં 2 જણ લડ્યા હોય ને તેથી ભેંસ અમથું માર ખાય બચારી, ગુસ્સો ક્યાં ઉતારો? હિરણ્યકશ્યપ થાંભલામાં મુક્કો માર્યો જોરથી, તાકાતવર માણસ, થાંભલો ફાટ્યો. પણ એ જ વખતે ભગવાન સિંહ બોલે નરસિંહ ભગવાન. ઘડિયાળે ટાઈમ પૂરો કરી દીધું છે. શાસ્ત્રીજી આપણે નરસિંહ ભગવાનની આરતી ઉતારો, ઉત્તર પૂજન કરાવો. આપણે કથા આવતીકાલે કરશું, કારણ કે 3 કલાકથી વધારે કેપેસિટી નથી સાંભળવાની લોકોની. ગોવિંદ જય જય ગોપાલ, જય જય ગોવિંદ, જય જય ગોપાલ, જય જય ગોવિંદ, જય જય ગોપાલ, જય જય ગોવિંદ, જય જય ગોપાલ.
गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय हे राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय द्वारिकाधीश की गोवर्धन नाथ की नरसिंह भगवान यमुने महारानी की भागवत भगवान भगवान की सद्गुरुदेव ओम नमः पार्वती पते हर हर महादेव। ध्यायेत कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं भूरभुवस्वः वाङ्मयस्वरूपाय श्रीकृष्णचन्द्रपरमात्मने नमः। श्रीनृसिंहनारायणाय नमः। ध्यानार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। वस्त्रं गृहीत्वा श्रीनृसिंहनारायणाय नमः। प्रत्यक्षं वस्त्रं समर्पयामि। श्रीनृसिंहनारायणाय नमः। धूपं दीपं नैवेद्यं निवेदयामि। नैवेद्यं तत्रैव संस्थाप्य सम्प्रोक्ष्य संयोज्य पञ्चप्राणाहुतिः ॐ प्राणाय ॐ अपानाय ॐ व्यानाय ॐ उदानाय ॐ समानाय स्वाहा। नैवेद्यान्ते आचमनीयं समर्पयामि। दक्षिणां गृहीत्वा हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विवावसो अनन्तपुण्यफलदयतः शान्तिं प्रयच्छ मे। नृसिंहनारायणाय नमः। प्राकट्योत्सवाङ्गीभूतं द्रव्यदक्षिणां समर्पयामि। परिक्रमणं भावयामि। ह्रीं इति मन्त्रेण प्रज्वाल्य नमः इत्यनेन सम्पूज्य आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। गले में वैजंती माला बजावे मुरली मधुर बाला। श्रवण में कुंडल झलकाला। नंद के आनंद आनंद सुख कंद मोहन व्रज चंद। शरण गोवर्धन धारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। गगन सम अंग कांति काली राधिका चमक रही आली। लतन में खाड़े बनमाली भ्रमर सी अलग कस्तूरी तिलक। चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिल से देवता दर्शन को तरसे। गगन सो सुमन राशि बरसे। बजे मूर्छक मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रकट भई गंगा कल
कलुष कलिहारी श्री गंगा स्मरण से भोग मोह भंगा बसी शिव शीश जटा के पीछे हरे अध की चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्जवल तट रेणु बज रही वृंदावन वेणु जहूं दिसी गोपाल धेनु हसत मृदु जन चांदनी जन कटत भाव फन तेरी सुनि दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी 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 कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्र दर्शनिधेन प्रदीप्त भासा ससंगतेन नीराजनं ते जगदीश पूर्वे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मङ्गलनीराजनं समर्पयामि जलेन शीतलीकरणं पुष्पैः वा हस्तैः देवाभिवन्दनम् आत्मकल्याणार्थम् आत्माभिवन्दनं करकमले प्रक्षाल्य कराम्बुजे पुष्पाण्यादाय मन्त्रपुष्पाञ्जलिः नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं भूरभुवस्वः श्रीनृसिंहनारायणाय नमः चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत वसुदेवसुतं देवं कंस परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं पुराणपुरुषोत्तमाय नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि अनेन पूजनेन वाङ्मयस्वरूप श्रीकृष्णचन्द्रपरमात्मनः प्रियतान्न मम ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय द्वारिकाना नाथ भजो वासुदेवाय આજ સમયની અંદર કૃષ્ણ પ્રાગટ્યોત્સવ નંદ ઘેરા નંદ ભયો એ ઉત્સવ ઉજવવાનો છે. સૌ કોઈ કાલે ખૂબ ભાવપૂર્વક સાંજના સત્ર માટે